નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પરીક્ષાઓ ઘણી નજીક જ છે તલાટી અને જુનિયર ક્લાર્કની. તો અહીંયા આજના વિડીયોની અંદર તમામ જે મહત્વપૂર્ણ શોર્ટ ટ્રિક છે, જે પણ કન્ફ્યુઝન પોઈન્ટ છે, ગુજરાતી સાહિત્યના કન્ફ્યુઝન પોઈન્ટ, ત્યાર પછી તાલુકાઓના કન્ફ્યુઝન પોઈન્ટ વગેરે વગેરે મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર માહિતી લઈને હું અહીંયા આવ્યો છું. ક્લાસ 3ની જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તેમના માટે અતિ મહત્વપૂર્ણ આજનો વિડીયો છે. કેમ કે આ વિડીયોની અંદરથી 3 થી 4 પ્રશ્નો અવશ્ય પેપરની અંદર આવશે એટલે આવશે. તો જે પણ મારા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલા છે અને હજુ ઓરેકલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો કરી લેજો. કેમ કે તેના ઉપર ફ્રી મોક ટેસ્ટ લગભગ 10 થી 15 જેટલી મૂકેલી છે. તમે ટેસ્ટ આપી અને એટલી ખાતરી કરી શકો છો કે 50માંથી કેટલા તમારા સાચા પડે છે. દરરોજ તમે ટેસ્ટ આપો અને ખાતરી કરો કે કોન્ફિડન્સ તમારો વધારો કે મારા આટલા સાચા પડ્યા આજે 40 સાચા પડ્યા તો કાલે 44 કેમ ના પડે, બસ એ ગણતરી આપણી હોવી જોઈએ. તો આજના વિડીયોની અંદર તમામ શોર્ટ ટ્રિક સાથે જીકેનો મહા ખજાનો લઈને હું તમારી સમક્ષ આવ્યો છું. અને પહેલા છે કે દરેક પરીક્ષાઓની અંદર પૂછાય છે કે ફ્રાન્સ દેશના બંધારણમાંથી શું લીધું, ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી શું લીધું. તો પહેલા આપણે ત્યાંથી શરૂઆત કરીશું. તો ભારતના બંધારણ નિર્માણમાં જુદા જુદા દેશોમાંથી લેવામાં આવેલી પદ્ધતિ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. એનું સૂત્ર છે અહીંયા કે આબિદ તબિયત તો વિદ્યાર્થી મિત્રો હજુ સારી થઈ જ નથી, જે છે પણ હવે પરીક્ષાઓ નજીક છે એટલે આપણે જરા વિડીયો ઉપર ધ્યાન આપીશું કે આબિદ આજે રોકાઈ જા તું અમેરિકા. સૂત્ર શું છે? આબિદ આજે રોકાઈ જા અમેરિકા. તો હવે સમજો, તો અહીંયા આ ઉપરથી અહીંયાથી આ શબ્દ પકડી લઈએ તો આયર્લેન્ડ, બી ઉપરથી બ્રિટન, દ ઉપરથી દક્ષિણ આફ્રિકા, આ ઉપરથી ઓસ્ટ્રેલિયા, જે ઉપરથી વિદ્યાર્થી મિત્રો જર્મની, રો ઉપરથી રશિયા, કાઈ ઉપરથી અહીંયા લઈ લઈએ કેનેડા, જા ઉપરથી આપણે લઈ લઈએ જાપાનને, અમેરિકા ઉપરથી આપણે અમેરિકા લઈએ. હવે અહીંયા ફક્ત મેં એટલું દર્શાવ્યું છે કે ભારતના બંધારણ નિર્માણમાં જુદા જુદા દેશોમાંથી લેવામાં આવેલી પદ્ધતિ. તો આપણે જુદા જુદા દેશોની અંદરથી અહીંયા ખાલી દેશ તમે યાદ કરી લો, પદ્ધતિ હું બતાવું છું. તો હવે તેની પદ્ધતિ જુઓ. તો બ્રિટન દેશની અંદરથી આપણે શું લીધું છે? તો તેનું સરસ મજાનું એક સૂત્ર યાદ રાખીશું કે બ્રિટન દેશ એવું કહી રહ્યો છે કે આખા વિશ્વ ઉપર અમારું શાસન હતું. ભાઈ વાત સાચી છે, બ્રિટન દેશે આખા વિશ્વ ઉપર શાસન કર્યું છે તેવું પણ આપણે કહી શકીએ, બરોબર. માટે સંસદનું નિર્માણ તો અમે જ કરીશું. બ્રિટન દેશ એવું કહી રહ્યો છે કે ભાઈ આખા વિશ્વ ઉપર તો અમારું શાસન હતું જ, માટે સંસદનું નિર્માણ તો અમે જ કરીશું. એટલે સંસદનું નિર્માણ તો સંસદ પ્રણાલી, વિધિ નિર્માણ એકલા રહીશું. અહીંયા તમે જોઈ શકો, અહીંયા લખેલું છે અમે જ કરીશું. ત્યાંથી આપણે યાદ રાખીશું એકલા કરીશું તો એકલ નાગરિકતા. તો બ્રિટન દેશના બંધારણમાંથી આપણે શું શું લીધેલું છે? તો વિદ્યાર્થી મિત્રો સંસદ પ્રણાલી, વિધિ નિર્માણ અને એકલ નાગરિકતા કયા બંધારણમાંથી લીધેલી છે? તો બ્રિટન. ત્યાર પછી અમેરિકા. અમેરિકાને વારો આવ્યો એટલે અમેરિકા દેશ એવું કહી રહ્યો છે કે અમારા પાસે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે, માટે ન્યાય આપવાનું કામ તો અમે જ કરીશું. અમારી પાસે તો આ ફક્ત ઉદાહરણ છે. અમારા પાસે તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે, માટે ન્યાય આપવાનું કામ તો અમે જ કરીશું. અહીંયા ન્યાય આપવાનું એટલે કે ન્યાયપાલિકા, બરોબર, ન્યાયિક સ્વતંત્રતા અને મૂળભૂત અધિકાર આપણે કયા દેશના બંધારણમાંથી લીધા છે? તો અમેરિકા. તો આ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી આગળ જુઓ. આગળ હવે જર્મની કહે છે તમે બધાએ મને વિશ્વ યુદ્ધમાં હરાવ્યો છે. જર્મની એવું કહી રહ્યો છે કે તમે બધાએ મને વિશ્વ યુદ્ધમાં હરાવ્યો છે, માટે આપાતકાલ તો હું જ ઘોષિત કરીશ. તો અહીંયા આપણે આપાતકાલ એટલે કે કટોકટી કયા દેશમાંથી લીધેલી છે? તો જર્મની. કટોકટીની જે પદ્ધતિ છે આપણે કઈ જગ્યાએથી લીધેલી છે? તો જર્મની પાસેથી. હવે અહીંયા ફ્રાન્સ છે. ફ્રાન્સ કહી રહ્યો છે કે હું પોતે તો પહેલેથી ગણતંત્ર છું, બરોબર, હું પોતે પહેલેથી ગણતંત્ર છું. તો ગણતંત્રાત્મક વ્યવસ્થા, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા કયા દેશના બંધારણમાંથી આપણે લીધેલી છે? તો ફ્રાન્સ દેશના બંધારણમાંથી. આગળનો મુદ્દો છે કેનેડા. કેનેડા એવું કહી રહ્યો છે કે અરે ભાઈ હું તો પહેલેથી જ શક્તિશાળી છું, એટલે શક્તિની વહેંચણી તો હું જ કરીશ. કેનેડાએ એવું કીધું કે ભાઈ હું તો પહેલેથી જ શક્તિશાળી છું એટલે શક્તિની વહેંચણી તો હું જ કરીશ. તો કેન્દ્ર રાજ્યો વચ્ચે શક્તિનું વિભાજન, અવિશિષ્ટ શક્તિ કેન્દ્ર પાસે કયા દેશના બંધારણમાંથી લીધેલી છે? તો આપણે કેનેડા દેશના બંધારણમાંથી લીધેલી છે. ત્યાર પછી અહીંયા આયર્લેન્ડની વાત થઈ રહી છે. આયર્લેન્ડ કહી રહ્યો છે કે અરે ભાઈ તમારા નીતિ નિર્દેશક જે તત્વો છે એ અમારા સમજમાં આવતા નથી. તમારા જે નીતિ નિર્દેશક તત્વો છે તે અમારા સમજની બહાર છે, અમારી સમજમાં આવતા નથી. તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, રાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધિત પ્રક્રિયા આપણે આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલી છે. ત્યાર પછી ઓસ્ટ્રેલિયા. હવે હું હંમેશા વિશ્વ ક્રિકેટમાં પ્રથમ સૂચિમાં રહ્યો છું. ઓસ્ટ્રેલિયા દેશ એવું કહી રહ્યો છે કે હું હંમેશા વિશ્વ ક્રિકેટમાં
પ્રથમ સૂચિમાં રહ્યો છું. તો સમવર્તી સૂચિ, સંયુક્ત બેઠક અને સંયુક્ત યાદી આ ત્રણ આપણે ઓસ્ટ્રેલિયા દેશના બંધારણમાંથી લીધેલી છે. ત્યાર પછી આગળ છે દક્ષિણ આફ્રિકા. હવે દક્ષિણ આફ્રિકા એવું કહી રહ્યો છે કે હું આજ સુધી સારું રમવા છતાં સેમીફાઇનલમાં પહોંચી શક્યો નથી. લાગે છે કે મારે રમતમાં સંશોધન કરવું પડશે. દક્ષિણ આફ્રિકા એવું કહી રહ્યો છે કે હું આજ સુધી સારું રમવા છતાં વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચી શક્યો જ નથી. મારે રમતની અંદર સંશોધન કરવું પડશે. તો જે બંધારણ સુધારાની જે પદ્ધતિ છે આપણી ક્યાંથી લીધેલી છે? તો દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી. છેલ્લે આપણો રશિયા બચે છે. રશિયા એવું કહી રહ્યો છે કે ભારત તો મારો પહેલેથી મિત્ર રહેલ છે. બરોબર, ભારત તો મારો પહેલેથી મિત્ર રહેલ છે અને એની મદદ કરી અમારું મૂળ કર્તવ્ય છે. એની મદદ કરવી અમારું મૂળ કર્તવ્ય છે. તો મૂળભૂત કર્તવ્ય આપણે કઈ જગ્યાએથી લીધું છે? તો રશિયા દેશના બંધારણમાંથી લીધેલું છે. તો આ છે આપણો પહેલો મુદ્દો. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. હવે બંધારણીય ભાષાઓ, દરેક પરીક્ષાની અંદર કન્ફ્યુઝન છે આ બંધારણીય ભાષાઓ. બરોબર, એને લગતો સુધારો કયો, ભાષાઓને કઈ રીતે આપણે ઝડપથી યાદ રાખી શકીએ? તો લખેલું છે કે બંધારણીય ભાષાઓ યાદ રાખવાની શોર્ટ ટ્રીક. તો એ લખેલું છે કે મૂળ બંધારણમાં આપણી ભાષા કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? તો મૂળ બંધારણની અંદર આપણી 14 ભાષા હતી. બરોબર, હવે 21મા નંબરનો બંધારણીય સુધારો કર્યો 1967 ની અંદર. બરોબર, 8મી અનુસૂચિમાં 15મી સિંધી ભાષા જોડી. કઈ ભાષા જોડી? તો 15મા નંબરની આ સિંધી ભાષા જોડી. હવે યાદ રાખીશું તો સિદ્ધિ કોની પાસેથી મળે? તો ઈશ્વર પાસેથી. 1 ઈસ એટલે કે 21મો સુધારો. કયો સુધારો? 1 ઈસ એટલે કે 21મો સુધારો. હવે સેકન્ડ નંબર ઉપર જાઓ તો વિદ્યાર્થી મિત્રો 71મો બંધારણ સુધારો 1992 ની અંદર કર્યો. હવે 3 ભાષાઓ જોડી. અહીંયા કેટલી થઈ આપણી? 15 થઈ. 3 ભાષાઓ જોડી. તેનું સૂત્ર છે નમક. કયું સૂત્ર છે તેનું? નમક નામનું સૂત્ર છે. ન ઉપરથી આપણે યાદ રાખીશું નેપાળી, મ ઉપરથી યાદ રાખીશું મણિપુરી અને ક ઉપરથી યાદ રાખીશું કોંકણી. બરોબર, ટોટલ ભાષા કેટલી થઈ? હવે 18. બરોબર, 14 હતી 15મી સિંધી જોડી અને 3 આપણે નમકને ઉમેર્યું, નેપાળી, મણિપુરી અને કોંકણી. તો 71મો બંધારણ સુધારો. હવે 21 અને 71નું તમે ટોટલ કરશો, આ 21 અને આ 71નું તમે ટોટલ કરશો. બરોબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 92 આવશે. તો 92મો બંધારણીય સુધારો. બરોબર, તો 92મો બંધારણીય સુધારો 2003 ની અંદર કર્યો, જેનું સૂત્ર છે બોડો માસ. બરોબર, આ સૂત્રને ખાસ નોંધ કરી લેજો. બોડો માસ શબ્દને યાદ કરી લેજો. હવે પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે કે બોડો ભાષાને કયા બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવી હતી, અથવા ડોંગરી ભાષાને, અથવા મેથલી ભાષાને, અથવા સંથાલી ભાષાને. આ ભાષાની અંદરથી કોઈ પણ પ્રશ્ન ઉપાડીને પેપરની અંદર તમને પૂછી શકે છે. તો આપણે યાદ રાખીશું બો ઉપરથી બોડો માસ સૂત્ર છે. તો વિદ્યાર્થી બો ઉપરથી બોડો, ડો ઉપરથી ડોંગરી, મા ઉપરથી મેથલી ને સ ઉપરથી સંથાલી. તો સરસ મજાનું આ ભાષાનું એકદમ ઈઝીમાં ઈઝી શોર્ટ ટ્રીક છે આ ભાષાની. બરોબર, અહીંયા છે સિદ્ધિ કોની પાસેથી મળે? તો ઈશ્વર પાસેથી. 1 ઈસ એટલે 21મો સુધારો, 71મો સુધારો 1992. નમક સૂત્ર છે, 92મો સુધારો સૂત્ર છે બોડોમાં. સિમ્પલ રીતે યાદ રાખી શકીએ. હવે નેક્સ્ટ છે મૂળભૂત અધિકાર યાદ રાખવાની શોર્ટ ટ્રીક. 3 બંધારણની મોસ્ટ આઈએમપી શોર્ટ ટ્રીક છે. અહીંયા લખેલું છે કે મૂળભૂત અધિકાર યાદ રાખવાની શોર્ટ ટ્રીક. બરોબર, ભાગ 3. બરોબર, ભાગ 3 અનુચ્છેદ નંબર 19. આપણે આને સમજીશું પૂરી રીતે. હવે લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે મૂળભૂત અધિકાર જે છે આપણા 7 હતા. બરોબર, 1 ઓછો થયો, અત્યારે 6 છે. હવે તેને આ 6 જે છે તેને યાદ રાખવા સૂત્ર છે બોસ સંઘ આયા અને વસીને વેપાર કર્યો. શું છે? બોસ સંઘ આયા અને વસીને વેપાર કર્યો. આ આપણું ફક્ત સૂત્ર છે. આટલું જ મગજની અંદર ઉતારી લેવાનું. આપણા મૂળભૂત અધિકાર આપણને યાદ આવી જાય. તો અહીંયા બો લઈ લઈએ તો બો ઉપરથી આપણે યાદ રાખીશું બોલવાની આઝાદી. આર્ટિકલ નંબર 19 એ અંતર્ગત બોલવાની આઝાદી છે. ત્યાર પછી અહીંયાથી સ ઉપાડીએ તો સ ઉપરથી અહીંયા સભા ભરવાની આઝાદી. પણ કઈ રીતે સભા ભરવાની? હથિયાર વગર. બરોબર, સભા ભરવાની આઝાદી આર્ટિકલ નંબર 19 અને બી. ત્યાર પછી સંઘ એટલે કે સંઘ બનાવવાની આઝાદી. ઉદાહરણ તરીકે તમે કોઈ પણ સંઘ લઈ શકો, આરએસએસ સંઘ, ગમે તે વગેરે વગેરે. બરોબર, તો 19C અંતર્ગત તે આઝાદી મળેલી છે. ત્યાર પછી આયા, અહીંયા શબ્દ છે વિદ્યાર્થી મિત્રો આયા. તો દેશમાં કોઈ પણ જગ્યાએ આવવા જવાની, હરવા ફરવાની આઝાદી આર્ટિકલ નંબર 19D અંતર્ગત આપણને મળેલ છે. હવે છે અહીંયા વસી. તો વસી શબ્દ અહીંયા ઉપાડ્યો તો ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ વસવાટ કરવાની આઝાદી. તો આર્ટિકલ નંબર 19 અને ઈ છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો વ્યાપાર. તો અહીંયા લખે છે લાસ્ટમાં છે વ્યાપાર કર્યો. બરોબર, તો ભારત દેશના કોઈ પણ ભાગમાં વ્યાપાર કરવાની આઝાદી આર્ટિકલ નંબર 19 અને જી.
હવે જે 19F હતો આપણો, અહીંયા નોંધ કરીને મેં લખેલું છે 19 જે F છે તે સંપત્તિના અધિકાર સાથે સંકળાયેલ હતો. 44મો બંધારણીય સુધારો 1978 દ્વારા હટાવેલ છે. પહેલા 7 મૂળભૂત અધિકાર હતા, અત્યારે કેટલા છે તો 6 છે. કેટલા છે? 6. તો એ સિમ્પલ અને સોબર શોર્ટ ટ્રીક છે. મૂળભૂત અધિકાર યાદ રાખવાની શોર્ટ ટ્રીક, ભાગ 3 અનુચ્છેદ નંબર 19. બરોબર. બોસ સંઘ આયા, વસી વેપાર કર્યો, બોલવાની આઝાદી, આર્ટિકલ નંબર 19. આ તમે ગોખી લેજો. બોસ સંઘ આયા, વસી વેપાર કર્યો. પેપરની અંદર ખાલી તમે આંખ બંધ કરીને વિચાર કરશો તો પણ આ જે મૂળભૂત અધિકાર છે તે તમને યાદ આવી જશે. હવે આગળ જુઓ. હવે દરેક પરીક્ષામાં પૂછાતા તાલુકાઓ, જે પણ દરેક પરીક્ષાઓની અંદર જે તાલુકાઓનું કન્ફ્યુઝન છે, બરોબર. અહીંયા લખે છે કે વાઘોડિયા તાલુકો કઈ જગ્યાએ આવ્યો તો વડોદરાની અંદર આવ્યો. વાઘોડિયા તાલુકો કઈ જગ્યાએ આવ્યો? વાઘોડિયા તાલુકો કઈ જગ્યાએ આવ્યો તો વડોદરાની અંદર આવ્યો. અને ઝઘડિયા તાલુકો કઈ જગ્યાએ આવ્યો તો ભરૂચની અંદર. આ બંને કન્ફ્યુઝન પોઈન્ટને આપણે દૂર કરીશું. વાઘોડિયા તાલુકો પરીક્ષામાં પૂછાય કે કઈ જગ્યાએ આવ્યો તો વડોદરાની અંદર આવ્યો, અને ઝઘડિયા તાલુકો પૂછાય તો ભરૂચની અંદર. હવે લખે છે કે લખતર તાલુકો તો સુરેન્દ્રનગર અને લખપત તાલુકો તો કચ્છની અંદર આવ્યો. બરોબર. અહીંયા તમે જોઈ શકો છો, લખતર તાલુકો પૂછાય તો સુરેન્દ્રનગરમાં આવ્યો અને લખપત તાલુકો પૂછાય તો કચ્છની અંદર. હવે માંડવી પરીક્ષાની અંદર જો ઓપ્શનની અંદર જે હોય તે તમારે ટીક કરવાનું રહેશે, કેમ કે માંડવી તાલુકા 2 છે. બરોબર. માંડવી વડોદરાની અંદર પણ એક એરિયાનું નામ પણ માંડવી છે. બરોબર. પણ અહીંયા તાલુકાની વાત થઈ રહી છે તો માંડવી તાલુકો કચ્છની અંદર પણ આવ્યો અને માંડવી તાલુકો સુરતની અંદર પણ આવ્યો. એટલે ઓપ્શનની અંદર આપણે જે હોય તેને ટીક કરવું પડશે. હવે લખે છે કે જામ જોધપુર તો જામનગરની અંદર આવ્યો અને જામ કંડોરણા તો રાજકોટની અંદર આવ્યો. આ પણ દૂર કરીએ. હવે લખે છે કે માળિયા હાટીના તાલુકો લખ્યું હોય તો આ જગ્યા ઉપર આપણો જુનાગઢ જવાબ આવશે, પણ માળિયા મિયાણા લખ્યું હોય તો આ જગ્યા ઉપર મોરબી આવશે. માળિયા હાટીના લખ્યું હોય તો જુનાગઢ આવશે અને માળિયા મિયાણા લખ્યું હોય તો મોરબી આવશે. હવે અહીંયા તમે જુઓ સંતરામપુર તાલુકો લખ્યો છે, સંતરામપુર લખ્યું હોય તો મહીસાગર આવશે, પણ સાંતલપુર લખ્યું હોય તો એ જગ્યા ઉપર આપણું પાટણ આવશે. સંતરામપુર લખ્યું હોય તો મહીસાગર આવશે અને સાંતલપુર લખ્યું હોય તો પાટણ આવશે. અને સતલાસણા તાલુકો લખ્યો હોય તો મહેસાણા આવશે. 3 તાલુકાના કન્ફ્યુઝન દૂર. હવે લખે છે કે કુકાવાવ તો કુકાવાવ લખ્યું હોય તો અમરેલી આવશે અને કુકરમુડા લખ્યું હોય તો તાપી આવશે. બરોબર. ત્યાર પછી ધાનેરા તાલુકો લખેલો છે તો બનાસકાંઠાની અંદર, અને ધાનપુર તાલુકો લખ્યો હોય તો દાહોદની અંદર. કલોલ તાલુકો લખ્યો હોય તો કલોલ તો કલોલ ગાંધીનગર આવ્યું. બરોબર. પેલું ઇફકોનું જે હમણાં નેનો યુરિયાનો પ્લાન્ટ લગાડ્યો તે કલોલ. અને કાલોલ, અહીંયા કની આગળ એક લીટો પડી જાય એટલે કાલોલ થઈ જાય. કાલોલ તાલુકો તો પંચમહાલની અંદર આવ્યો. બરોબર. હાલોલ કાલોલ બધું જોડે જ આવ્યો. તો આ તાલુકાનું કન્ફ્યુઝન છે વિદ્યાર્થી મિત્રો. આટલા પરીક્ષાઓની અંદર દરેક પરીક્ષામાં પૂછાતા આ તાલુકા છે. હવે અહીંયા જુઓ શાહજહાએ શું બનાવ્યું. શાહજહાએ શું બનાવ્યું છે ને તે પણ પરીક્ષાની અંદર દરેક પરીક્ષામાં પ્રશ્ન હોય છે. તો તેને યાદ કરવા માટે અહીંયા સૂત્ર લખેલું છે મતજા રેશમા દીવાની. આટલું જ સૂત્ર આપણે યાદ રાખીશું. મતજા રેશમા દીવાની આટલું જ સૂત્ર યાદ રાખીશું ને શાહજહાએ શું બનાવ્યું તે આપણે ગોખી લઈશું. તો અહીંયા મ લઈ લઈએ. મ તો મ ઉપરથી તેને મયુર સિંહાસન બનાવેલું છે. મયુર સિંહાસન કોણે બનાવ્યું તો શાહજહાએ. ત્યાર પછી ત એટલે કે તાજમહેલ. મત પૂરો થયો. ત્યાર પછી જામા મસ્જિદ બનાવી. રા ઉપરથી રેશમબાગ બનાવ્યો. મા ઉપરથી મોતી મસ્જિદ બનાવી. દીવાની ઉપરથી દીવાની એ આલમ બનાવ્યું. અને દીવાને લાસ્ટમાં લઈ લઈએ તો દીવાને ખાસ. તો વિદ્યાર્થી મિત્રો મત જા રેશમા દીવાની ઉપરથી આટલો ટોપિક આપણે યાદ રાખીશું. મયુર સિંહાસન, તાજમહેલ, જામા મસ્જિદ, રેશમબાગ, મોતી મસ્જિદ, દીવાની એ આલમ, દીવાને આલમ અને દીવાને ખાસ. દીવાને આલમ અને દીવાને ખાસ કોણે બનાવ્યું છે તો શાહજહાએ બનાવ્યું છે. હવે અહીંયા આ જે સ્લાઇડ તમે જોઈ રહ્યા છો, પ્રશ્ન આની અંદરથી આવશે એટલે આવશે. લખેલું છે કે જન્મ ટીપ લખેલું હોય તો કોની છે તો ઈશ્વર પેટલીકરની છે. કોની? જન્મ ટીપ લખેલું હોય તો ઈશ્વર પેટલીકર, અને આ જ જગ્યા ઉપર મરણ ટીપ લખેલું હોય તો જયંતી ગોહિલ. આ કન્ફ્યુઝનને દૂર કરજો. જન્મ ટીપ લખેલું હોય તો ઈશ્વર પેટલીકર અને મરણ ટીપ લખેલું હોય તો જયંતી ગોહિલ. પરીક્ષામાં એવું પૂછી લે કે દાંડી કુટીર કઈ જગ્યાએ આવી ગુજરાતની અંદર તો ગાંધીનગરમાં આવી. અને ગુજરાતમાં ગાંધી કુટીર અહીંયા લખેલું છે દાંડી કુટીર તો ગાંધીનગર, અને ગાંધી કુટીર લખ્યું હોય તો નવસારી. હવે અહીંયા આ જુઓ, દેલવાડાના ડેરા પૂછી લે પરીક્ષાની અંદર. બરોબર. તો આબુની અંદર આવ્યા, પણ કુંભારિયાના ડેરા પૂછી લે તો અંબાજીની અંદર, અને સાસુઓના ડેરા પૂછી લે તો કાવી ભરૂચની અંદર આવેલ છે.
ત્યાર પછી અહીંયા મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે નવલખી બંદર, તો કઈ જગ્યાએ આવ્યું વિદ્યાર્થી મિત્રો? મોરબીની અંદર. નવલખી બંદર લખે છે તો મોરબી, નવલખી વાવ લખે છે તો વડોદરાની અંદર, નવલખી ગ્રાઉન્ડ લખે છે તો વડોદરાની અંદર, નવલખા મહેલ કઈ જગ્યાએ આવ્યો તો ગોંડલની અંદર, નવલખા મંદિર કઈ જગ્યાએ આવ્યું તો દ્વારિકાની અંદર, અને નવલખા કોઠાર આવેલો છે પંચમહાલ. આ નવલખા ઉપરથી જે પણ કન્ફ્યુઝન પોઈન્ટ બની રહ્યા છે, નવલખી વાવ પૂછાય, નવલખી બંદર પૂછાય તો મોરબી, નવલખી વાવ પૂછાય તો વડોદરા, નવલખી ગ્રાઉન્ડ પૂછાય તો વડોદરા, નવલખા મહેલ પૂછાય તો ગોંડલની અંદર, નવલખા મંદિર પૂછાય તો દ્વારિકા, અને નવલખા કોઠાર પૂછાય તો પંચમહાલ. હવે લાસ્ટમાં જુઓ, આ હમણાં જ 10માની પરીક્ષાની અંદર કઈ બધી જગ્યાએ ફરતું થઈ ગયેલું હતું બેફામનું, ખબર છે ને? તો અહીંયા લખેલું છે બેકાર. બેકાર કોનું વિદ્યાર્થી મિત્રો તખલું? તો ઇબ્રાહિમ પટેલ. અને બેફામ લખેલું હોય તો બરકત અલી વિરાણી. બરોબર, બેકાર અને બેફામ. બરોબર, બેકાર તો ઇબ્રાહિમ પટેલ અને બેફામ તો બરકત અલી વિરાણી. લખે છે કે દલપત પિંગળ તો દલપત રામ, અને બૃહદ પિંગળ લખ્યું હોય તો રામનારાયણ વિશ્વનાથ પાઠક. બરોબર, દલપત પિંગળ લખ્યું હોય તો દલપત રામ, અને બૃહદ પિંગળ લખ્યું હોય તો રામનારાયણ વિશ્વનાથ પાઠક. હવે અહીંયા સરસ મજાનો આખો ગુજરાતી સાહિત્યનો કન્ફ્યુઝન પોઈન્ટ છે. લીલુડી ધરતી લખ્યું હોય તો ચુનીલાલ મળિયા આવશે. કોણ આવશે? લીલુડી ધરતી લખ્યું હોય તો ચુનીલાલ મળિયા આવશે, પણ લીલુડા લેજો લખ્યું હોય તો પુષ્કર ચંદરવાકર આવશે. માનવીની ભવાઈ લખ્યું હોય તો પન્નાલાલ પટેલ આવે, પણ ભવની ભવાઈ લખ્યું હોય તો ધીરુબેન પટેલ આવશે. બરોબર, કન્ફ્યુઝન પોઈન્ટને દૂર કરજો. માનવીની ભવાઈ જે જગ્યા ઉપર લખ્યું હોય તે જગ્યા ઉપર પન્નાલાલ પટેલ આવશે, પણ ભવની ભવાઈ લખ્યું હોય તો ધીરુબેન પટેલ, અને માનવીનો માળો લખ્યું હોય તો પુષ્કર ચંદ્રવાકર. આ ત્રણ કન્ફ્યુઝન પોઈન્ટ છે. હવે જુઓ અહીંયા લાલ બંગલા કઈ જગ્યાએ આવે એવું પરીક્ષાની અંદર પૂછી લે તો જામનગરમાં આવ્યા, પણ લાલ ટાવર પૂછી લે તો રાજપીપળાની અંદર આવેલ છે. લાલ દરવાજા જો પૂછી લે તો અમદાવાદની અંદર આવ્યા, પણ લાલી દરવાજા લખ્યું હોય તો ચાંપાનેર. 4 કન્ફ્યુઝન પોઈન્ટ. લાલ બંગલા તો જામનગર, બરોબર, લાલ ટાવર રાજપીપળા, લાલ દરવાજા અમદાવાદ, અને લાલી દરવાજા તો ચાંપાનેર. હવે આ બાજુ આવો, લખે છે કે કસુંબીનો રંગ ગીત શબ્દનો પ્રયોગ થયો હોય. અહીંયા શું છે? કસુંબીનો રંગ ગીત શબ્દનો પ્રયોગ થયો હોય તો આ જગ્યા ઉપર ઝવેરચંદ મેઘાણી આવશે. કસુંબીનો રંગ ગીત, પણ આ જગ્યા ઉપર કસુંબીનો રંગ વાર્તા સંગ્રહ લખેલું હોય તો ભૂપત વડોદરિયા આવશે. કોણ આવશે? ભૂપત વડોદરિયા. સમજો, જોરદાર કન્ફ્યુઝન પોઈન્ટ છે. અહીંયા આ જગ્યા ઉપર આપણે લોચો મારીને આપણો 1 માર્ક્સ પરીક્ષાની અંદર જતો રોકી શકીએ છીએ. લખેલું છે કે કસુંબીનો રંગ ગીત લખ્યું હોય તો આ જગ્યા ઉપર ઝવેરચંદ મેઘાણી આવશે, પણ કસુંબીનો રંગ વાર્તા સંગ્રહ લખ્યું હોય તો આ જગ્યા ઉપર ભૂપત વડોદરિયા આવશે. હવે લખે છે કે અશ્રુધર તો આ જગ્યા ઉપર રાવજી પટેલ આવશે, પણ અશ્રુ સરવા લખેલું હોય તો આ જગ્યા ઉપર ચંદ્રકાંત બક્ષી આવશે. લખે છે કે સોયનો દોરો, આ સોયનો દોરો લખ્યો છે તો આ જગ્યા ઉપર જ્યોતિન્દ્ર દવે આવશે, પણ સોયનું નાકું જો લખેલું હોય તો આ જગ્યા ઉપર જયંતિ દલાલને આપણે ટીક કરવું પડશે. બરોબર, સોયનો દોરો જ્યોતિન્દ્ર દવે, અને સોયનું નાકું તો જયંતિ દલાલ. સ્વર્ગ અને પૃથ્વી લખ્યું હોય તો ઝેણાભાઈ દેસાઈ આવશે, પણ પૃથ્વી અને સ્વર્ગ લખ્યું હોય તો ગૌરીશંકર જોશી આવશે. ખતરનાક કન્ફ્યુઝન છે. આની અંદર આપણો 1 માર્ક્સ ના જાય એટલા માટે જ આ વિડીયો બનાવીને તમારી સમક્ષ હું આવ્યો છું. વિડીયો ગમે છે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. સ્વર્ગ અને પૃથ્વી લખ્યું હોય તો ઝેણાભાઈ દેસાઈ, અને પૃથ્વી અને સ્વર્ગ લખ્યું હોય તો ગૌરીશંકર જોશી. આગળ છે ગુજરાતના જિલ્લાનું વિભાજન. હવે આ જે ગુજરાતના જિલ્લા છે, દરેક પરીક્ષાઓની અંદર ગુજરાતના જિલ્લાના પ્રશ્ન હોય એટલે હોય, તો તેનું વિભાજન 4 ભાગની અંદર કરવામાં આવેલું છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત. તો હવે અહીંયા આપણે સમજીએ પહેલા મધ્ય ગુજરાત. મધ્ય ગુજરાતના કયા જિલ્લાઓ છે તેને યાદ રાખવા માટે મેં અહીંયા એક સરસ મજાનું સૂત્ર લખેલું છે. મધ્ય ગુજરાતના પરીક્ષાની અંદર કદાચ એવો પ્રશ્ન પૂછી લે કે નીચેનામાંથી મધ્ય ગુજરાતના જિલ્લા કયા છે, એવું પણ કોઈ પૂછી શકે પ્રશ્ન. બરોબર, તો અહીંયા આપણે યાદ રાખીશું આ માપે ખોદે એવા છો. આ સૂત્ર છે મારું, આ માપે ખોદે એવા છો. આટલું સૂત્ર, આ માપે ખોદે એવા છો. બરોબર, તો આ ઉપરથી આપણે અમદાવાદ, મા ઉપરથી મહીસાગર, પે ઉપરથી પંચમહાલ, ખો ઉપરથી ખેડા, દે ઉપરથી દાહોદ, એ ઉપરથી આણંદ, વા ઉપરથી વડોદરા, અને છ ઉપરથી છોટાઉદેપુર. આ માપે ખોદે એવા છો. કમ્પ્લીટ સૂત્ર મેચ કરેલું છે, તમે અહીંયા જોઈ શકો છો. આ માપે ખોદે એવા છો. મધ્ય ગુજરાતના જે પણ જિલ્લાઓ છે તમે અહીંયા જોઈ શકો છો. હવે આ બાજુ આવીએ તો ઉત્તર ગુજરાતની વાત થાય. ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો અહીંયા ફક્ત સૂત્ર લખેલું છે આ ગામ બાપુ છે. બરોબર,
આ ગામ કેવું છે ભાઈ? આ ગામ તો બાપુ છે, બાપુ. કેવું ગામ છે? બાપુ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ઉપરથી અરવલ્લી, ગા ઉપરથી ગાંધીનગર, મ ઉપરથી મહેસાણા, બ ઉપરથી બનાસકાંઠા, પુ ઉપરથી પાટણ અને સાબરકાંઠા. કમ્પ્લીટ સૂત્ર મેં યાદ કરેલું છે. આ ગામ બાપુ છે, બરોબર. આ ગામ તો કેવું છે તો ભાઈ બાપુ છે, બાપુ. તો બંને સૂત્ર તમે યાદ રાખજો. લખેલું છે કે મધ્ય ગુજરાતના જિલ્લા અને અહીંયા ઉત્તર ગુજરાતના જિલ્લા. હવે જુઓ સૌરાષ્ટ્ર અને કચ્છ, તો અહીંયા તેનું સૂત્ર છે કે ભજુ જાગીર સૂકી બદામ મને આપો ભાઈ. શું લખેલું છે? ભજુ જાગીર સૂકી બદામ આપો. આટલું સૂત્ર યાદ રાખીશું. ભજુ જાગીર સૂકી બદામ આપો. કમ્પ્લીટ સૂત્ર મેં યાદ કરેલું છે. ભાવનગર, જુ ઉપરથી જુનાગઢ, જા ઉપરથી જામનગર, ઘી ઉપરથી ગીર સોમનાથ, ર ઉપરથી રાજકોટ, સુ ઉપરથી સુરેન્દ્રનગર, કી ઉપરથી કચ્છ, બ ઉપરથી બોટાદ, દા ઉપરથી દેવભૂમિ દ્વારિકા, મ ઉપરથી મોરબી, આ ઉપરથી અમરેલી ને પો ઉપરથી પોરબંદર. ભજુ જાગીર સૂકી બદામ આપો. ભજુ જાગીર સૂકી બદામ આપો. કમ્પ્લીટ આ તાલુકા મેચ છે. હવે અહીંયા જુઓ જિલ્લા, સોરી, હવે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ. તો સૂન તાડીનો ભાવ, આટલો જ શબ્દ આપણે યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનું છે? સૂન તાડીનો ભાવ. તો દક્ષિણ ગુજરાતના સૂન તાડીનો ભાવ કમ્પ્લીટલી સૂત્ર મેચ છે. સુરત, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને વલસાડ. તો અહીંયા તમે જોઈ શકો છો સૂન તાડીનો ભાવ, સૂન તાડીનો ભાવ કમ્પ્લીટલી ચારે ચાર સૂત્ર મેચ કરેલા છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ગુજરાતના જિલ્લાનું વિભાજન, મધ્ય ગુજરાતના જિલ્લા, ઉત્તર ગુજરાતના જિલ્લા, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાત. હવે નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો સૌથી મહત્વનું કન્ફ્યુઝન પોઈન્ટ. વિક્ટોરિયા ક્લોક પરીક્ષાની અંદર પૂછે. વિક્ટોરિયા ક્લોક ટાવર તો તે ભરૂચની અંદર આવેલ છે, પણ વિક્ટોરિયા લાઇબ્રેરી લખેલું હોય તો આ જગ્યા ઉપર વાંકાનેર મોરબીની અંદર આવેલ છે. પરીક્ષાની અંદર એવું લખેલું હોય કે વિક્ટોરિયા પાર્ક તો ભાવનગર. આ વિક્ટોરિયા શબ્દના 3 કન્ફ્યુઝન પોઈન્ટ લખેલા છે. વિક્ટોરિયા ક્લોક પૂછાય તો ભરૂચની અંદર, વિક્ટોરિયા લાઇબ્રેરી પૂછાય તો વાંકાનેર મોરબીની અંદર, ને વિક્ટોરિયા પાર્ક પૂછાય તો ભાવનગર. હવે ઔદ્યોગિક ક્રાંતિનો પાયો કોણે નાખ્યો તેવું પૂછાય તો હિતેન્દ્રભાઈ દેસાઈ, અને ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ કોણે કર્યો તેવું પૂછાય તો માધવસિંહ સોલંકી. બરોબર, બંને કન્ફ્યુઝન. હવે ડાંગી નૃત્ય પૂછાય, ડાંગી નૃત્ય પૂછાય તો હિમાચલ પ્રદેશનું છે, અને ડાંગા નૃત્ય પૂછાય તો ઝારખંડનું છે. ડાંગલા નૃત્ય પૂછાય તો છત્તીસગઢ. આ ડાંગ ઉપરથી આટલા સખત કન્ફ્યુઝન છે. ડાંગી નૃત્ય પૂછાય તો હિમાચલ પ્રદેશ, ડાંગા નૃત્ય પૂછાય તો ઝારખંડ, અને ડાગલા નૃત્ય પૂછાય તો છત્તીસગઢ. હવે હરેલી ઉત્સવ પૂછાય, હરેલી ઉત્સવ તો છત્તીસગઢ, અને હરેલા ઉત્સવ પૂછાય તો હિમાચલ પ્રદેશ, અને હરિયાળી મહોત્સવ પૂછી લે તો દિલ્હી. આ હ ઉપરથી 3 કન્ફ્યુઝન પોઈન્ટ. બરોબર, સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. વિડીયોની માહિતી કરે તો યાર લાઈક અને કોમેન્ટ જરૂર કરજો. હવે જુઓ અહીંયા ધોધ લખેલા છે. ઝાંઝરીનો ધોધ કઈ જગ્યાએ આવ્યો? ઝાંઝરીનો ધોધ તો અરવલ્લીની અંદર આવેલો છે, પણ જજરીનો ધોધ લખ્યો હોય, જજરીનો ધોધ તો ખેડાની અંદર આવેલો છે. જરવાણીનો ધોધ લખ્યો હોય તો નર્મદા. આ 3 ધોધના કન્ફ્યુઝન પોઈન્ટ છે. ઝાંઝરી, જજરી અને ઝરવાણી. બરોબર, 3 સૌરાષ્ટ્રનું પેરિસ પૂછી લે તો જામનગર, કચ્છનું પેરિસ પૂછી લે તો મુન્દ્રા, અને ચરોતરનું પેરિસ પૂછી લે તમને તો ધર્મજ. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી પૂછે તો ભાવનગર, અને ગુજરાતની સંસ્કારી નગરી પૂછે તો વડોદરા. દક્ષિણ ગુજરાતની સંસ્કારી નગરી પૂછે તો વલસાડ. 3 કન્ફ્યુઝન પોઈન્ટ દૂર. હવે સરદાર પટેલ સ્મારક પૂછે તો અમદાવાદની અંદર આવ્યું, સરદાર પટેલ મ્યુઝિયમ પૂછે તો વિદ્યાનગરની અંદર આવ્યું, ને સરદાર પટેલ સંગ્રહાલય પૂછે તો સુરતની અંદર આવેલ છે. તો આ આખો મહત્વપૂર્ણ કન્ફ્યુઝન પોઈન્ટનો ટોપિક છે. આગળ જુઓ. હવે એલિફન્ટ ધોધ લખ્યો હોય તો મેઘાલયની અંદર આવેલ છે. એલિફન્ટ ધોધ લખ્યો હોય તો મેઘાલયની અંદર આવેલ છે, પણ એલિફન્ટા ગુફા લખી હોય તો તે મહારાષ્ટ્રની અંદર આવેલ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો, આને ચેકો મારજો. દૂધિયા તળાવ લખ્યું હોય, દૂધિયા 3 શબ્દોનો પ્રયોગ થયો હોય, દૂધિયા તળાવ, તો આ જગ્યા ઉપર નવસારી આવશે. પણ દૂધિયું તળાવ લખ્યું હોય ને, દૂધિયું તળાવ, તો આ જગ્યા ઉપર આવશે પાવાગઢ. અને દૂધિયા વાવ લખી હોય તો મહેસાણા. ભારતમાં સૌપ્રથમ ટ્રેનની શરૂઆત તો 1853ની અંદર મુંબઈથી થાણેની વચ્ચે થઈ હતી. ગુજરાતમાં સૌપ્રથમ ટ્રેનની શરૂઆત 1855ની અંદર ઉત્તરાયણથી અંકલેશ્વરની વચ્ચે,
અને સૌરાષ્ટ્રમાં પ્રથમ ટ્રેનની શરૂઆત 1880 ની અંદર ભાવનગરથી વઢવાણ. તો આ પણ આપણે જરા ગોખી લઈશું. હવે જુઓ, ગુજરાતી સાહિત્ય સરસ મજાનું કન્ફ્યુઝન પોઈન્ટ છે. આ ઉપરના 3 પોઈન્ટ પહેલા સમજી લઈએ. પરીક્ષામાં લખ્યું હોય કે કેળવણીનો કિમિયો તો ઉમાશંકર જોશી આવશે, પણ કેળવણીનો પાયો લખેલું હોય તો કિશોરલાલ મશરૂવાડા આવશે, અને સ્ત્રી કેળવણી લખ્યું હોય લાસ્ટમાં તો કવિ નર્મદ. સમજી લેજો 3 મુદ્દા. કેળવણીનો કિમિયો લખ્યો હોય તો ઉમાશંકર જોશી આવશે, કેળવણીનો પાયો લખ્યો હોય તો કિશોરલાલ મશરૂવાડા આવશે, અને સ્ત્રી કેળવણી લખ્યું હોય તો કવિ નર્મદ આવશે. હવે સર્વપ્રથમ આખ્યાન લખેલું હોય આખ્યાન તો નરસિંહ મહેતા આવશે, પણ આખ્યાનના પિતા લખેલું હોય તો ભાલણ આવશે. બરોબર, સર્વપ્રથમ આખ્યાન લખ્યું હોય તો નરસિંહ મહેતા, આખ્યાનના પિતા ભાલણ. આખ્યાન શિરોમણી કોણ છે તો પ્રેમાનંદ છે. આખ્યાન કવિસ્વર કોણ છે તો નાનાલાલ છે. આખ્યાન કવિવર કોણ છે? અહીંયા કવિસ્વર છે, કવિસ્વર છે, અને અહીંયા કવિવર છે તો ઉમાશંકર જોશી આવશે. આખ્યાન કવિ લખ્યું હોય તો રવિશંકર રાવળ આવશે, અને આખ્યાન કલાના પર્યાયી લખ્યું હોય તો કનુભાઈ દેસાઈ આવશે. ખતરનાક કન્ફ્યુઝન પોઈન્ટ છે, ખતરનાક કન્ફ્યુઝન પોઈન્ટ. આપણે ગમે તે આડી જગ્યાએ ટીક કરી જ દઈએ, એટલા માટે તો આ વિડીયો લઈને આવ્યો છું. અહીંયા સમજો, આખ્યાનથી ફરી એક વખત કહી દઉં, આખ્યાનના પિતા લખેલ ઉપરથી સર્વપ્રથમ આખ્યાન તો નરસિંહ મહેતા આવશે. આખ્યાનના પિતા કોને કહેવાય તો ભાલણને કહેવાય. આખ્યાન શિરોમણી કોને કહેવાય તો પ્રેમાનંદને કહેવાય. આખ્યાન કવિસ્વર કોને કહેવાય તો નાનાલાલને કહેવાય. આખ્યાન કવિવર કોને કહેવાય તો ઉમાશંકર જોશીને કહેવાય. આખ્યાન કવિ કોને કહેવાય તો રવિશંકર રાવળને કહેવાય. અને આખ્યાન કલાના પર્યાયી કોને કહેવાય તો કનુભાઈ દેસાઈને કહેવામાં આવે છે. આગળ છે પોસ્ટ ઓફિસ કોની છે તો ધૂમકેતુની છે, પણ પોસ્ટ માસ્ટર લખેલું હોય તો રવિન્દ્રનાથ ટાગોરની છે. બરાબર, પોસ્ટ ઓફિસ લખ્યું હોય તો ધૂમકેતુની છે, પણ પોસ્ટ માસ્ટર લખ્યું હોય તો રવિન્દ્રનાથ ટાગોરની છે. હવે મિથ્યાભિમાન ખાલી લખેલું હોય તો દલપતરામનું છે, પણ રાવણનું મિથ્યાભિમાન શબ્દનો પ્રયોગ થયો હોય તો ગિરધરદાસ આવશે. 7 પગલા આકાશમાં કોનું છે તો બધાને ખબર છે, કુંદનિકા કાપડિયા, પણ 5 પગલા પાતાળમાં લખ્યું હોય તો જીતેન્દ્ર પટેલ, અને 5 પગલા પૃથ્વી ઉપર તો ઈલા આરબ મહેતા. 3 કન્ફ્યુઝન પોઈન્ટ ખતરનાક. 7 પગલા આકાશમાં કુંદનિકા કાપડિયા, 5 પગલા પાતાળમાં જીતેન્દ્ર પટેલ, અને 5 પગલા પૃથ્વી ઉપર ઈલા આરબ મહેતા. હવે લખેલું છે કે સોનાનો કિલ્લો તો સુકન્યા ઝવેરીનું છે, સોના વાટકડી તો ચંચી મહેતાની છે, અને સોનેરી ચાંદ રૂપેરી સૂરજ તો ઝીણાભાઈ દેસાઈનું છે. આ 3 કન્ફ્યુઝન પોઈન્ટને દૂર કરજો. ખતરનાક કન્ફ્યુઝનનો મુદ્દો છે. સોનાનો કિલ્લો તો સુકન્યા ઝવેરી, સોના વાટકડી તો ચંચી મહેતા, અને સોનેરી ચાંદ રૂપેરી સૂરજ તો ઝીણાભાઈ દેસાઈ. આગળ હવે અહીંયા જુઓ, પાડોશી જે દેશ છે આપણા, તેની સરહદ સાથે ભારતીય રાજ્યો, તો પાકિસ્તાન સાથે આપણે સૂત્ર ખાલી યાદ રાખીશું, પંગુરાજ. પંગુરાજ શબ્દને યાદ રાખીશું. આ પગુરાજ તો પ ઉપરથી પંજાબ, ગ ઉપરથી ગુજરાત, રા ઉપરથી રાજસ્થાન, ને જ ઉપરથી જમ્મુ કાશ્મીર. પરીક્ષામાં પૂછી લે કે પાકિસ્તાન સાથે ભારત દેશના કયા રાજ્યો સરહદ ધરાવે છે, તો વિદ્યાર્થી મિત્રો પંજાબ, ગુજરાત, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર. હવે મ્યાનમાર સાથે તો અરુણા મામી સૂત્રને આપણે યાદ રાખીશું, અરુણા મામી. બરોબર, અરુણા મામી નામનું સૂત્ર યાદ રાખીશું. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. હવે બાંગ્લાદેશ લખેલું છે, અબ મિઝોરમ છે મૈત્રી તો આસામ, બંગાળ, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરા. બરોબર, મેચ કરી લેજો. અબ મિઝોરમ છે મૈત્રી. હવે ચીન સાથે લખેલું છે તો આજ હી ચીન સાથે. આટલો શબ્દ યાદ રાખીશું. અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને સિક્કિમ. ભૂતાન તો અહીંયા લખેલું છે શાબ, SAAB, તો સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ અને બંગાળ. નેપાળ સાથે તો યુપીની બસ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરાખંડ અને સિક્કિમ. હજુ એક લાસ્ટમાં આ રીતનું આવશે, એકદમ સહેલાઈ રીતે. અહીંયા થોડું તમને જો અઘરું લાગતું હોય તો સહેલાઈ રીતે લાસ્ટમાં આવશે. હવે આસિયાન દેશોને યાદ રાખો એક જ મિનિટમાં. હવે જે આસિયાનના 10 સભ્યો છે, આમાં આપણો ભારત તેનો સભ્ય નથી. બરોબર, તું BSc કરીને 2mm ટીવીમાં IPL જોઉં છું, આટલું સૂત્ર યાદ રાખવાનું છે. તું BSc કરી લીધું તે, અને 2mm ની ટીવીમાં તું IPL જોઉં છું. B ઉપરથી બ્રુનેઈ, S ઉપરથી સિંગાપુર, C ઉપરથી કંબોડિયા, M ઉપરથી મ્યાનમાર, M ઉપરથી મલેશિયા, T ઉપરથી થાઈલેન્ડ,
વી ઉપરથી વિયેતનામ, આઈ ઉપરથી ઇન્ડોનેશિયા, પી ઉપરથી ફિલિપાઇન્સ અને લા ઉપરથી લાઓસ. તમે જોઈ લો BSc, MMTV, IPL. તો આ રીતે આસિયાનના જે દેશો છે બરોબર તેને તમે યાદ રાખી શકો છો. હવે અશોકના શિલાલેખને યાદ રાખવાની શોર્ટ ટ્રીક. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય કે ક્લાસ 3ની પરીક્ષાની આપણે તૈયારી કરતા હોઈએ તો અશોકના શિલાલેખનું કદાચ જોડકું પણ પૂછી લે અને કદાચ એવું પણ પૂછી લે કે આ અશોકનો શિલાલેખ કઈ જગ્યાએ આવે અને કઈ ભાષાની અંદર તે બનેલો છે, લખાયેલો છે, તેવું પણ પૂછી શકે છે. તો અશોકના શિલાલેખને આપણે એકદમ શોર્ટ ટ્રીકના માધ્યમથી યાદ રાખીએ. ટ્રીક છે કે શામ કો જો સોએ વો ગધા. બરોબર ભાઈ, સાંજે કોઈ દિવસ સુવાય ના સુવાય, 9 વાગવા દેવા પડે બરોબર, 5-6 વાગે સુવાય ના સુવાય, લખેલું છે કે શામ કો જો સોએ વો ગધા. બરોબર, આ ટ્રીક છે. તો ટ્રીક શબ્દ છે અહીંયા શા, સ્થળ આપેલું છે, દેશ આપેલો છે ને ભાષા આપેલી છે. અશોકના શિલાલેખને યાદ રાખવાની શોર્ટ ટ્રીક શામ કો જો સોએ વો ગધા. તો શાહ શબ્દને ઉપાડીએ તો શાહબાજ ઘડી. કઈ જગ્યાએ આવ્યું? તો પાકિસ્તાનની અંદર આવ્યું. ભાષા કઈ? તો ખરોષ્ટી ભાષાની અંદર. પરીક્ષાની અંદર પૂછી લે કે ભાઈ શાહબાજ ઘડી કઈ જગ્યાએ આવ્યું? તો પાકિસ્તાનની અંદર આવ્યું. તમે યાદ રાખજો. ભાષા કઈ છે? તો ખરોષ્ટી ભાષા. મ લઈ લઈએ અહીંયાથી, શામ. આ બે શબ્દ ક્લિયર થયા આપણા. માનસેહરા કઈ જગ્યાએ આવ્યું? પાકિસ્તાનની અંદર આવ્યું. માનસેહરા પણ ભાષા કઈ છે? ખરોષ્ટી. હવે વિદ્યાર્થી મિત્રો આ બેને હું રાઉન્ડ કરી દઉં છું. આ જે રાઉન્ડ કરું છું તેનો મતલબ છે તમને સમજાવું છું. બરોબર, આ રાઉન્ડ કર્યો તેનો મતલબ તમને સમજાવું છું. મગજની અંદર એટલું ફિટ કરી લેજો કે શાહબાજ ઘડી અને માનસેહરા પાકિસ્તાનની અંદર આવેલ છે અને ફક્ત આ બે જે શિલાલેખ છે તે જ ખરોષ્ટી ભાષાની અંદર આવેલ છે. બાકી બીજા બધા બ્રાહ્મી લિપિની અંદર લખાયેલા છે. તો અહીંયા ક ઉપરથી આપણે કો લઈ લઈએ તો કાલસી કઈ જગ્યાએ આવ્યું? ઉત્તરાખંડની અંદર આવ્યું. ભાષા કઈ? તો હવે બ્રાહ્મી જ ભાષા આવશે. ફક્ત આ બે ભાષાઓ જ તમારે ગોખવી પડશે. શાહબાજ ઘડી તો ખરોષ્ટી અને માનસેહરા પણ ખરોષ્ટી. હવે લખેલું છે કે જોગડ કઈ જગ્યાએ આવ્યું? તો ઓડિશામાં આવ્યું. ભાષા કઈ? તો બ્રાહ્મી. સે ઉપરથી શહેરા કઈ જગ્યાએ આવ્યું? તો મહારાષ્ટ્રની અંદર આવ્યું. ભાષા કઈ? તો બ્રાહ્મી. યે ઉપરથી યેરગુડી કઈ જગ્યાએ આવ્યું? તો આંધ્રપ્રદેશની અંદર. ભાષા કઈ? તો બ્રાહ્મી. ઘ ઉપરથી ગુજરાત ગિરનાર. ભાષા કઈ? તો બ્રાહ્મી. ધા ઉપરથી ધોલી કઈ જગ્યાએ આવ્યું? તો ઓડિશાની અંદર. ભાષા કઈ? તો બ્રાહ્મી. તો વિચાર કરો કે અશોકના શિલાલેખ આપણે ચોપડીની અંદર શોધવા જઈએ તો લગભગ 3 થી 4 કલાક જતા રહ્યા. બરોબર, ચોપડીની અંદર શોધવા જઈએ, અશોકના આખા શિલાલેખ શોધવા જઈએ, એને ટ્રીક મેચ કરવા જઈએ તો પણ કેટલો સમય જતો રહે. સરસ મજાની ટ્રીક છે શામ કો જો સોએ વો ગધા. આટલો જ શબ્દ યાદ રાખી દઈએ. તમે ખાલી કદાચ કોઈ પરીક્ષાની અંદર કન્ફ્યુઝન હોય ને તમને યાદ પણ ના આવતું હોય, જે ઘડી પેપર લખવા બેઠા હોય ને યાદ ના આવતું હોય, ખાલી આટલું લખી દો. આટલો આ શબ્દ શામ કો જો સોએ વો ગધા તમને મગજમાં બેસી જાય કે આ જગ્યાએ આ શિલાલેખ આવ્યો ને એની ભાષા આ છે, આ સાહેબે કીધું હતું. બરોબર, તો અહીંયા તમે જોઈ શકો છો શાહબાજ ઘડી અને માનસેહરાને યાદ રાખજો. આ બે ભાષા ખરોષ્ટી છે, બાકી બધી ભાષા બ્રાહ્મી છે. હવે અહીંયા જુઓ, આ સરસ મજાની ટ્રીક છે. આ યુદ્ધ વિશે એક પ્રશ્ન પરીક્ષામાં હોય છે એટલે હોય છે. લખેલું છે શોર્ટ ટ્રીક, એક તારા માટે ચૌહાણે ઘોરીને માર્યો. એક તારા માટે જ ચૌહાણે ઘોરીને માર્યો હતો. તો અહીંયા લખેલું છે એક શબ્દને ઉપાડી લીધો, તારા શબ્દને ઉપાડી લીધો, અહીંયા ચૌહાણને આપણે ઉપાડી લીધો ને અહીંયા ઘોરીને પણ ઉપાડી લીધો. એક તારા માટે ચૌહાણે ઘોરીને માર્યો હતો. આ 4 શબ્દને ઉપાડ્યા તો અહીંયા એક ઉપરથી આપણે 1191 લઈ લીધું. તારા ઉપરથી તરાઈનું પ્રથમ યુદ્ધ, ચૌહાણ પૃથ્વીરાજ ચૌહાણ અને ઘોરી તો મોહમ્મદ ઘોરી હાર્યો હતો. નોંધ કરી લેજો કરવું હોય તો. પરીક્ષાની અંદર પૂછાય કે તરાઈનું પ્રથમ યુદ્ધ તો 1191 ની અંદર પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરીની વચ્ચે થયું હતું, જેની અંદર મોહમ્મદ ઘોરી હાર્યો હતો. સેકન્ડ નંબર ઉપર બીજા તારા માટે ગૌરીએ ચૌહાણને માર્યો. બીજા તારા માટે ગૌરીએ ચૌહાણને માર્યો. બરોબર, તો અહીંયા બીજા તારા માટે ગૌરી અને ચૌહાણ આ 4 શબ્દને લઈ લીધા. બીજા ઉપરથી આપણે યાદ રાખીશું 1192. શું યાદ રાખીશું? તરાઈનું બીજું યુદ્ધ મોહમ્મદ ઘોરી જીત્યો અને પૃથ્વીરાજ ચૌહાણ અહીંયા હાર્યો. ભાઈ શું યાદ રાખીશું? તો બંને દૂર કરજો કન્ફ્યુઝન પોઈન્ટ. 1192 ની અંદર તરાઈનું બીજું યુદ્ધ થયું હતું, મોહમ્મદ ઘોરી જીત્યો અને પૃથ્વીરાજ ચૌહાણ આ જગ્યા ઉપર હાર્યો. બરોબર, આગળ ઘોરીએ 4 ચાંદ જીતી લીધા. જય હો. ઘોરીએ 4 ચાંદ જીતી લીધા. જય હો. ઘોરી, ચાંદ અને જય. મોહમ્મદ ઘોરી જીત્યો ચંદાવરનું યુદ્ધ અને જયચંદ હાર્યો. આટલું યાદ રાખીશું. ત્યાર પછી ગજનવીએ જયપાલને 1001 વખત પરેશાન કર્યો. તો અહીંયા મોહમ્મદ ગજનવી જીત્યો, રાજા જયપાલ હાર્યો. 1001 પેશાવરનું યુદ્ધ, પરેશાન ઉપરથી પેશાવર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એકદમ ઇતિહાસની આ શોર્ટ ટ્રીક છે.
ઝડપથી તમે યાદ રાખી શકો છો। આ મેં સમજાવી દીધું, હવે તમે મારું સમજાવેલું તમે મોબાઈલની અંદર સ્ક્રીનશોટ લઈને તમે જોઈ શકો છો। આગળ હવે જે છે તે બંધારણ સભાની જે પ્રમુખ સમિતિ અને તેના અધ્યક્ષ છે, આ પણ પરીક્ષાની અંદર પૂછાય છે। જે વિદ્યાર્થી મિત્રો આજે પોઈન્ટ લઈને આવ્યો છું ને ક્લાસ 3ની જે તૈયારી કરે છે વિદ્યાર્થી મિત્રો, 100% આની અંદરથી પ્રશ્ન આવશે એટલે આવશે। લખેલું છે કે બંધારણ સભાની જે પ્રમુખ સમિતિ છે અને તેના અધ્યક્ષને કઈ રીતે યાદ રાખવા, તો અહીંયા મારે ટ્રીક લખેલી છે। અહીંયા ટ્રીક લખેલી છે કે સંઘ સંભાળા નહેરુને, આંબેડકર પ્રારૂપા, કાર્ય સંભાળ્યું મુનશીએ, ઝંડા ઉપર કરી કૃપા, વાર્તા સંભાળી રાજાએ, પ્રાંત મૂળાધિકાર પટેલા। આ આપણી શોર્ટ ટ્રીક છે। ટ્રીક શબ્દ સાંભળો તો સંઘ સંભાળ્યો નહેરુએ ઉપરથી યાદ રાખીએ, સંઘ શક્તિ સમિતિ અને સંઘ બંધારણ સમિતિ, તો ભાઈ જવાહરલાલ નહેરુ તેના અધ્યક્ષ હતા। કોણ તેના અધ્યક્ષ હતા? તો જવાહરલાલ નહેરુ તેના અધ્યક્ષ હતા। લખેલું છે આંબેડકર પ્રારૂપા, તો અહીંયા લખેલું છે આંબેડકર પ્રારૂપા, પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ભીમરાવ આંબેડકર। કાર્ય સંભાળ્યું મુનશીએ, કાર્ય સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કનૈયાલાલ મુનશી હતા। ઝંડા ઉપર કરી કૃપા, તો ઝંડા સમિતિ JB કૃપલાણી હતા, બરોબર। વાર્તાલાપ પ્રક્રિયા સંભાળી રાજાએ, તો વાર્તાલાપ સમિતિ ને પ્રક્રિયા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। અને પ્રાંત સમિતિ મૂળભૂત અધિકાર પટેલા, તો પ્રાંતીય સમિતિ મૂળ અધિકાર અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ। તો આ રીતે જીકે ટ્રીક તમારી પૂરી થાય છે। બંધારણ સભાની પ્રમુખ સમિતિ અને તેના અધ્યક્ષને તમે આ શોર્ટ ટ્રીકના મદદથી તમે યાદ રાખી શકો છો। હવે બંને ગૃહની સંયુક્ત બેઠક વિશે ઘણા પ્રશ્નો આવી ગયેલા છે પરીક્ષાની અંદર, આપણે સમજી લઈએ। તો અહીંયા પહેલા તમે સમજો કે બંને ગૃહની સંયુક્ત બેઠક, બંને ગૃહોનો સંયુક્ત અધિવેશન ક્યારે બોલાવી શકાય, કયા અનુચ્છેદ અંતર્ગત? તો બંધારણના અનુચ્છેદ નંબર 108 અંતર્ગત બંને ગૃહોમાં વાદ વિવાદ સમયે રાષ્ટ્રપતિ શ્રી સંયુક્ત બેઠક બોલાવી શકે છે તેવી જોગવાઈ છે। પરીક્ષાની અંદર પૂછાય કે કયા અનુચ્છેદની અંદર જોગવાઈ છે, તો અનુચ્છેદ નંબર 108 કોણ બોલાવે? તો રાષ્ટ્રપતિ બોલાવે। બંને સંસદના જે ગૃહ હોય તેની અંદર વાદ વિવાદ થયો હોય તેવા સંજોગોમાં રાષ્ટ્રપતિ શ્રી સંયુક્ત બેઠક બોલાવી શકે છે, અનુચ્છેદ નંબર 108। બંધારણના અનુચ્છેદ 118 અંતર્ગત સંયુક્ત બેઠકની અધ્યક્ષતા લોકસભાના સ્પીકર બોલાવશે રાષ્ટ્રપતિ, પણ અધ્યક્ષતા કોણ કરશે? તો લોકસભાના સ્પીકર દ્વારા કરવામાં આવે છે। તેમની હાજરી ના હોય તો લોકસભાના ઉપાધ્યક્ષ કરશે, અને બંનેની ઉપસ્થિતિ ના હોય ત્યારે રાજ્યસભાના ઉપસભાપતિ અધ્યક્ષતા કરશે, પણ રાષ્ટ્રપતિ અધ્યક્ષતા કરશે નહીં। ખાસ નોંધ કરજો, પરીક્ષાની અંદર જો પૂછી લે કે બંધારણના અનુચ્છેદ 108 અંતર્ગત બંને ગૃહોમાં વાદ વિવાદ ઉપર રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે છે તેવી જોગવાઈ છે, તેની અધ્યક્ષતા તેઓ કરતા નથી વિદ્યાર્થી મિત્રો। કેમ કે બંધારણનો અનુચ્છેદ નંબર 118 છે, આ 118 અંતર્ગત તેની અધ્યક્ષતા સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે? તો લોકસભાના સ્પીકર કરે, એમની હાજરી ના હોય તો લોકસભાના ઉપાધ્યક્ષ કરીને બંનેની જ્યારે હાજરી ના હોય ત્યારે ઉપસભાપતિ અધ્યક્ષતા કરે છે। હવે રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરી શકતા નથી, કેમ કે તે બંનેમાંથી કોઈ ગૃહના સદસ્ય હોતા નથી। આગળ હવે બંને ગૃહની સંયુક્ત બેઠક કેટલી વખત બોલાવવામાં આવેલી છે? તો અત્યાર સુધી 3 વખત સંયુક્ત બેઠક બોલાવવામાં આવેલ છે, નોંધ કરી લેજો। પહેલી 1961 ની અંદર દહેજ પ્રતિબંધ બિલ માટે પંડિત જવાહરલાલ નહેરુએ બોલાવડાવી હતી, બરોબર, નોંધ કરજો। બીજા નંબરે 1978 ની અંદર બેન્કિંગ સેવા આયોગ બિલ માટે મોરારજી દેસાઈ દ્વારા, અને ત્રીજા નંબરે 2002 ની અંદર આતંકવાદ વિરોધી બિલ પોટા અટલ બિહારી વાજપેયી, બરોબર। એની પણ ટ્રીક મેં લખેલી છે વિદ્યાર્થી મિત્રો, શોર્ટ ટ્રીક, દહેજ બેંક में पेटा। આ આપણી શોર્ટ ટ્રીક છે, દહેજ બેંક में पेटा। તો દહેજ ઉપરથી દહેજ વિરોધી અધિનિયમ 1961 યાદ રાખો, બેંક ઉપરથી બેન્કિંગ સેવા આયોગ બિલ 1978 યાદ રાખો, અને પેટા ઉપરથી પેટા આતંકવાદ વિરોધી બિલ 2002 ને તમે યાદ રાખી શકો છો। તો આ સંયુક્ત અધિવેશન વિશે તમને કદાચ કંઈક પૂછી લે કોઈ પ્રશ્ન, તો આની બહારનો પ્રશ્ન હશે નહીં, ગોખી લેજો। હવે આગળ દરેક પરીક્ષામાં પૂછાતી ભારતની મંદિર શૈલી, અને દરેક પરીક્ષામાં આ શૈલી વિશે પૂછાય એટલે પૂછાય। તો અહીંયા તમે આખું ચિત્ર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બરોબર। અહીંયા કલશ લખેલો છે, મંડપ, બરોબર, આખું ચિત્ર આપેલું છે। ચિત્ર ઉપર આપણે જવાનું નથી, ઘણો ટાઈમ જતો રહેશે। તો અહીંયા પહેલા નાગર શૈલી લખેલી છે, કઈ શૈલી? હવે જરા પેનનો કલર બદલી લો, બરોબર, પેનનો કલર જરા બદલી લો। તો હવે અહીંયા જુઓ, પહેલા લખેલું છે કે નાગર શૈલી, તો વિદ્યાર્થી મિત્રો
નાગર શૈલી વિશેષ રૂપથી હિમાલય અને વિંધ્ય પર્વતની વચ્ચે જોવા મળે છે. આ ખાસ પહેલો મુદ્દો નોંધ કરજો. નાગર શૈલી કઈ જગ્યાએ સૌથી વધુ જોવા મળે? તો હિમાલય અને વિંધ્ય પર્વતની વચ્ચે નાગર શૈલી જોવા મળે છે. હવે દ્રવિડ શૈલીની વાત કરી લે તો કૃષ્ણા અને કાવેરી જે નદી છે એની વચ્ચે કઈ દ્રવિડ શૈલી કઈ જગ્યાએ જોવા મળે? તો આ બે નદીની વચ્ચે. અને બેસર શૈલી પૂછી લે તો કૃષ્ણા અને વિંધ્ય પર્વતની વચ્ચે જોવા મળે છે. આ ત્રણ મુદ્દા ક્લિયર કરી અને હવે અહીંયા આગળ વધો તો નાગર શૈલીના મંદિરો જો તમને પરીક્ષામાં પૂછી લે કે નાગર શૈલીના મંદિરો કઈ કઈ જગ્યાએ આવ્યા, તો ભીતરગાંવ મંદિર આવેલું છે ઉત્તર પ્રદેશની અંદર, કાનપુર. પરીક્ષાની અંદર હું તમને સમજાવવા શું માંગુ છું, પરીક્ષાની અંદર પ્રશ્નની અંદર એવું લખેલું હોય કે ભીતરગાંવ મંદિર ઉત્તર પ્રદેશની અંદર આવ્યું, તે કઈ શૈલીમાં બનેલું છે આ ગોખવાનું છે આપણે નાગર શૈલીની અંદર. કંદરિયા મહાદેવ મંદિર કઈ શૈલીમાં બનેલું છે કેવું પૂછાય તો નાગર શૈલીની અંદર આવ્યું. કઈ જગ્યાએ? ખજુરાહો, મધ્યપ્રદેશની અંદર આવ્યું. સૂર્ય મંદિર કોણાર્ક કઈ શૈલીમાં બનેલું છે તો નાગર શૈલીની અંદર, ઓડિશા શૈલીની અંદર. બરોબર, નાગર શૈલીને ઓડિશા શૈલીની અંદર. સૂર્ય મંદિર મોઢેરા પૂછી લે તો સોલંકી શૈલીની અંદર. લક્ષ્મણ મંદિર પૂછી લે શિરપુર તો છત્તીસગઢની અંદર. જગન્નાથ મંદિર પુરી ઓડિશા. લિંગરાજ મંદિર ભુવનેશ્વર ઓડિશા અને દશાવતાર મંદિર ઝાંસી. નાગર અને પ્લસ પંચાયતન શૈલીનું ઉદાહરણ જો પૂછી લે પરીક્ષાની અંદર તમને કે નાગર પ્લસ પંચાયતન શૈલીનું ઉદાહરણ કયું મંદિર છે એવું પૂછી લે ને તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં લખેલું છે દશાવતાર મંદિર ઝાંસી. બરોબર, દશાવતાર મંદિર ઝાંસીની અંદર આવેલ છે. નાગર પ્લસ પંચાયતન શૈલીનું ઉદાહરણ છે. તો આટલો ટોપિક અહીંયા ક્લિયર થયો હોય તો આગળ વધીએ. હવે જુઓ અહીંયા નાયક શૈલીના મંદિર. તો એક તો મીનાક્ષી મંદિર છે મદુરાઈની અંદર. મીનાક્ષી મંદિરને નાયક શૈલી અને દ્રવિડ બંને શૈલીમાં ઓળખવામાં આવે છે, તેને રાખવામાં આવે છે. બરોબર, આ મુદ્દો નોંધ કરજો. આ નાયક શૈલીનું મંદિર, આ મીનાક્ષી મંદિર જે મદુરાઈની અંદર છે તે છે. બરોબર, હવે તેલી મંદિર પૂછી લે. તેલી મંદિર તો મધ્યપ્રદેશની અંદર યાદ રાખજો. તેલીનું શિખર દ્રવિડ શૈલીનું હોય અને પૂરું સ્ટ્રક્ચર જે હોય તે નાગર શૈલીનું હોય છે. બરોબર, તો તેલી મંદિર મધ્યપ્રદેશ. બેસર શૈલી વિશે પૂછી લે તો બદામી મંદિરને યાદ રાખીશું, બદામી કર્ણાટકની અંદર. અને ડોડા બોસ્પા મંદિર ડંબલ કર્ણાટકની અંદર. આ બંને આપણે યાદ રાખીશું. ત્યારબાદ એલોરા કૈલાસ મંદિર ઔરંગાબાદ મહારાષ્ટ્રની અંદર અને એહોલ મંદિર કર્ણાટકની અંદર આવેલ છે. બરોબર, આ એહોલ મંદિર જે વિદ્યાર્થી મિત્રો કર્ણાટક તે છે તે વિજયનગર શૈલીની વાત અહીંયા સોરી એક સેકન્ડ બેસર શૈલી. બરોબર, આ ચાર મંદિરને બેસર શૈલીની અંદર નોંધ કરજો, એહોલ કર્ણાટક સુધી. બરોબર, અને હવે જે લખેલું છે વિજયનગર શૈલી તો લોટસ મહેલ હમ્પી કર્ણાટક જે છે. બરોબર, લોટસ મહેલ હમ્પી જે કર્ણાટક લખે છે આ વિદ્યાર્થી મિત્રો વિજયનગર શૈલી. વિજયનગર શૈલીનું મંદિર પૂછી લે તો લોટસ મહેલ હમ્પી કર્ણાટકની અંદર. બરોબર, દ્રવિડ શૈલીના મંદિર પૂછી લે તો બુધેશ્વરનું મંદિર તંજાવુર તમિલનાડુની અંદર, મહાબલીપુરમ મંદિર તમિલનાડુની અંદર. આ બંને દ્રવિડ શૈલીની અંદર બનેલા છે. તિરુપતિ બાલાજી આંધ્રપ્રદેશ. ત્યારબાદ સૂર્ય મંદિર મોઢેરા સોલંકી શૈલીની અંદર અને શિવ મંદિર ગંગેકોંડ ચોલપુરમ તમિલનાડુની અંદર વિદ્યાર્થી મિત્રો આવેલું છે. આટલો મુદ્દો અહીંયા આપણે યાદ રાખીશું. બરોબર, તે દ્રવિડ શૈલીનું છે. સૂર્ય મંદિર આપણું મોઢેરાનું છે. અહીંયા વચ્ચે મેં લખી દીધેલું છે સોલંકી શૈલી. બરોબર, આ અહીંયા છે સોલંકી શૈલી. બાકી બીજો કન્ફ્યુઝન હોય તો મને જણાવજો. નાયક શૈલીના મંદિરો તમે યાદ રાખજો. તેલી મંદિર કદાચ પૂછી લે તો મધ્યપ્રદેશની અંદર વિદ્યાર્થી મિત્રો આવેલું છે. બરોબર, મધ્યપ્રદેશની અંદર આવેલ છે. બેસર શૈલીના મંદિર પૂછી લે તો આ ચાર યાદ રાખજો. વિજયનગર શૈલીનું પૂછે તો આ લોટસ મહેલ હમ્પીની અંદર. બરોબર, કર્ણાટક. દ્રવિડ શૈલીને યાદ રાખજો ને આપણું સૂર્ય મંદિર મોઢેરા સોલંકી શૈલીનું ખાસ યાદ રાખજો. હવે અહીંયા મહત્વપૂર્ણ જળ સંધિ વિશે પરીક્ષાની અંદર જો કોઈ પ્રશ્ન પૂછી લે તો અહીંયા તમે જોઈ શકો છો પાક સ્ટ્રીટ. બરોબર, અંદમાન તમિલનાડુ અને શ્રીલંકાના જાફનાની વચ્ચે પાક ખાડી આવેલી છે અને બંગાળની ખાડીને જોડવાવાળી જળસંધિને પાક જળસંધિ કહેવાય છે. પરીક્ષાની અંદર પૂછી લે પાક જળસંધિ કઈ જગ્યાએ આવી તો તમિલનાડુ અને શ્રીલંકા જાફનાની વચ્ચે પાક ખાડી અને બંગાળની ખાડીને જોડવાવાળી જે જળસંધિ છે તેને પાક જળસંધિ કહેવામાં આવે છે. બરોબર, અહીંયા કઈ નદી વહે છે તો વિદ્યાર્થી મિત્રો વેગઈ નદી વહે છે. કઈ? વેગઈ. ધનુષકોડી કઈ જગ્યાએ આવેલ છે તો આ જગ્યા ઉપર જ આવેલ છે ને રામ સેતુનું નિર્માણ પણ આ જગ્યા ઉપર જ થયેલું છે. નદી યાદ રાખજો વેગઈ. હવે આગળ છે મલક્કા જળસંધિ. કઈ સંધિ છે તો મલક્કા જળસંધિ કઈ જગ્યાએ આવી તો અહીંયા આખું તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આખો ડાયોગ્રામ આપેલો છે. મલક્કા જળસંધિ
વિશ્વની સૌથી લાંબી જળસંધિ કહેવામાં આવે છે, પરીક્ષાની અંદર પૂછી લે, ઓપ્શનની અંદર હોય વિશ્વની સૌથી લાંબી જળસંધિ કઈ, તો મલક્કા જળસંધિ. વિશ્વમાં પરિવહન માટે સૌથી વ્યસ્ત જળસંધિ પણ પૂછી લે તો પણ મલક્કા જળસંધિ. ભારત અને ચીન વચ્ચે સૌથી ટૂંકો માર્ગ મલક્કા જળસંધિનો છે. હવે જુઓ આ 3 મુદ્દા નોંધ કરવાના છે આપણને. વિશ્વની સૌથી લાંબી જળસંધિ પૂછી લે કઈ લે તો મલક્કા જળસંધિ. સૌથી પરિવહનની અંદર સૌથી વ્યસ્ત જળસંધિ પૂછી લે તો તે પણ વિદ્યાર્થી મિત્રો મલક્કા જળસંધિ. અને ભારત અને ચીનની વચ્ચે સૌથી ટૂંકો માર્ગ તો પણ મલક્કા જળસંધિ. હવે મલક્કા જળસંધિ મલેશિયા અને ઇન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપની વચ્ચે આવેલી છે, આ યાદ રાખજો. અને આ જળસંધિ હિન્દ મહાસાગરને પ્રશાંત મહાસાગર સાથે જોડે છે. કયો પરીક્ષામાં પૂછી લે કે કઈ જળસંધિ હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડે છે તો મલક્કા જળસંધિ. આગળનો પોઈન્ટ છે ડક્કન જળસંધિ. કઈ છે? ડંકન. તો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આ જળસંધિ આવેલી છે. કઈ જગ્યાએ? અંદમાન અને ઇમેજની અંદર જોઈ શકો છો ડંકન જળસંધિ કઈ જગ્યાએ આવેલી તો અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહની અંદર. ઉત્તરમાં રૂટલેન્ડ દ્વીપ અને દક્ષિણમાં લિટલ અંડમાનને અલગ કરે છે. હવે જે આ પ્રશ્ન નીકળશે પરીક્ષાની અંદર અહીંયાથી નીકળશે કે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ બરોબર ઉત્તરમાં રૂટલેન્ડ દ્વીપ અને દક્ષિણમાં લિટલ અંડમાનને અલગ કરે છે ડંકન જળસંધિ. ત્યાર પછી ડંકન જળસંધિ 48 મીટર પહોળી છે. ડંકન જળસંધિ પશ્ચિમમાં બંગાળ ખાડી અને પૂર્વમાં અંડમાન સાગર છે બરોબર. ડંકન જળસંધિની પશ્ચિમમાં બંગાળની ખાડી અને પૂર્વમાં અંડમાન સાગર છે. 48 મીટર પહોળી છે. 10 ડિગ્રી ચેનલ પૂછી લે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયા ભાઈ કે 10 ડિગ્રી ચેનલ અંદમાન અને નિકોબારને અલગ કરે છે. કઈ ચેનલ અલગ કરે છે તો અંડમાન અને નિકોબારને અલગ કરતી ચેનલ કઈ છે તો 10 ડિગ્રી ચેનલ. 9 ડિગ્રી ચેનલ પૂછાય તો લક્ષદ્વીપ અને મિનિકોયને અલગ કરે છે. અને 8 ડિગ્રી ચેનલ પૂછાય તો મિનિકોય અને માલદીવને અલગ કરે છે. વિશ્વની સૌથી લાંબી જળસંધિ મલક્કા જળસંધિ છે. કઈ? ફરીથી અહીંયા લખજો મલક્કા જળસંધિ ને ડેવિસ જળસંધિ વિશ્વની સૌથી પહોળી જળસંધિ છે. બંને મેં લખ્યા છે, કન્ફ્યુઝન પોઈન્ટ. વિશ્વની પહોળી જળસંધિ પૂછાય વિદ્યાર્થી મિત્રો તો ડેવિસ. કઈ છે? ડેવિસ. અને સૌથી લાંબી પૂછાય તો મલક્કા. હવે અહીંયા છે બેરિંગ જળસંધિ. કઈ છે? બેરિંગ. અહીંયા લખેલું છે બેરિંગ સ્ટ્રીટ, દેખાય છે ઇમેજની અંદર બેરિંગ સ્ટ્રીટ. સમજાવવા જઈ રહ્યો છું એશિયાને ઉત્તર અમેરિકાથી અલગ કરે છે. પરીક્ષાની અંદર પૂછી લે કે એશિયાને ઉત્તર અમેરિકાથી અલગ કરતી જળસંધિ કઈ તો વિદ્યાર્થી મિત્રો બેરિંગ જળસંધિ. બેરિંગ જળસંધિ દક્ષિણમાં પ્રશાંત મહાસાગર, કયો મહાસાગર છે? દક્ષિણમાં પ્રશાંત મહાસાગર અને ઉત્તરમાં ચુક્સી સાગર આર્કટિક મહાસાગરને જોડે છે. ઇન્ટરનેશનલ ડેટ લાઇન અહીંયાથી પસાર થાય છે બરાબર. ઇન્ટરનેશનલ ડેટ લાઇન ક્યાંથી પસાર થાય છે વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખજો બેરિંગ સ્ટ્રીટ. હવે એશિયામાં રશિયાને સાઇબેરિયાથી, એશિયાની અંદર રશિયાને સાઇબેરિયાથી અને ઉત્તરી અમેરિકામાં અમેરિકાને અલાસ્કાથી અલગ કરે છે. કઈ જળસંધિ તો બેરિંગ જળસંધિ. આગળનો મુદ્દો હર્મુજ જળસંધિની વાત થાય છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો હર્મુજ સ્ટ્રેટ. તો હર્મુજ જળસંધિ ઉત્તરની અંદર ઈરાન અને દક્ષિણમાં યુએઈ તથા ઓમાનને અલગ કરે છે. આ જે જળસંધિ છે તે ઉત્તરમાં ઈરાન, દક્ષિણમાં યુએઈ અને ઓમાનને અલગ કરે છે. હર્મુજ સંધિ ફારસની ખાડી અને ઓમાનની ખાડી તથા હિન્દ મહાસાગરને જોડે છે. આ મુદ્દો નોંધ કરો. હર્મુજ કદાચ પરીક્ષામાં એવું પૂછી લે કે ફારસની ખાડી, ઓમાનની ખાડી અને હિન્દ મહાસાગરને જોડતી જળસંધિ કઈ? અત્યારે વિદ્યાર્થી મિત્રો તમને મજાક લાગતો હશે પણ પરીક્ષામાં જ્યારે પ્રશ્ન આવશે ને ત્યારે તમે મને યાદ કરશો બરોબર. ફારસની ખાડી, ઓમાનની ખાડી ને હિન્દ મહાસાગરને જોડતી જળસંધિ કઈ તો હર્મુજ જળસંધિ બરોબર. ઇન્ટરનેશનલ ડેટ લાઇન અહીંયાથી પસાર થાય છે. એશિયામાં રશિયાને સાઇબેરિયાથી અને આ વિદ્યાર્થી મિત્રો પેલું જ આવી ગયું પેલી સ્લાઇડનું બરોબર. હવે અહીંયા જુઓ બાબ અલ મંડાબ જળસંધિની વાત થાય તો બાબ અલ મંડાબ જળસંધિ એશિયાને આફ્રિકાથી અલગ કરે છે. આ જળસંધિને ખાસ નોંધ કરવા જેવી છે. બાબ અલ મંડાબ સંધિ એશિયાને અમન અને દક્ષિણ આફ્રિકાને ઇરિટ્રિયા, જીબુતી અને ઇથોપિયાથી અલગ કરે છે. આ જળસંધિ લાલ સાગરને ઉદરની ખાડી સાથે જોડે છે. આટલો નીચેવાળો મુદ્દો યાદ રાખજો બસ કે લાલ સાગરને ઉદરની ખાડી સાથે જોડનાર સંધિ કઈ તો વિદ્યાર્થી તો બાબ અલ મંડાબ જળસંધિ. હવે કઈ છે તો બોસ્ફોરસ જળસંધિ.
તો આ જળ સંધિ તુર્કી દેશની અંદર આવેલ છે. તમે અહીંયા જોઈ શકો છો તુર્કીની અંદર આવેલ છે. કાળા સાગરને મરમરા સાગરથી જોડે છે. કઈ જળ સંધિ જોડે છે? તો બોસ્ફોરસની જળ સંધિ. હવે છે જિબ્રાલ્ટર સંધિ. કઈ છે? જિબ્રાલ્ટર સંધિ. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ જગ્યા ઉપર છે જિબ્રાલ્ટર જળ સંધિ. આફ્રિકાને યુરોપથી અલગ કરતી જળ સંધિ કઈ? તો જિબ્રાલ્ટર સંધિ. આ જળ સંધિ ભૂમધ્ય સમુદ્રને એટલાન્ટિક મહાસાગર સાથે જોડે છે. આ મુદ્દો નોંધ કરવાનો છે, બરોબર. આ જળ સંધિ ભૂમધ્ય સમુદ્રને એટલાન્ટિક મહાસાગર સાથે જોડે છે. સ્પેન દેશને આફ્રિકાના મોરક્કોથી અલગ કરે છે. આટલો મુદ્દો અહીંયાથી યાદ રાખજો. હવે ભારત પાકિસ્તાન જળ સંધિની વાત થાય તો સિંધુ જળ સંધિ 19 નવેમ્બર 1960 ના રોજ અહીંયા તમે જોઈ શકો છો. આ પાકિસ્તાન દેશ વચ્ચે વિશ્વ બેંક દ્વારા વિદ્યાર્થી મિત્રો સમજૂતો કરવામાં આવ્યો તો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સમજૂતો થયો હતો તે કરાર કોણે કરાવ્યો હતો? તો વિશ્વ બેંકે કરાવ્યો હતો. અહીંયા તમે નોંધ કરી લેજો, આ છે વિશ્વ બેંક. લાસ્ટમાં 2022માં સિંધુ નદી જળ સંધિની 118મા નંબરની બેઠક હતી. આ પણ તમે નોંધ કરી લેજો. હવે જે મુદ્દા છે બોલ્યા વગર નોટની અંદર નોંધ કરજો. સરહદ સંબંધિત દેશ છે. હવે બહુ મુદ્દા બાકી નથી આપણી પાસે. સરહદ અને દેશ છે. રેડ ક્લિપ કોને કહેવાય? તો ભારત અને પાકિસ્તાનની વચ્ચે છે રેડ ક્લિપ. મેકમોહન તો ભારત અને ચીનની વચ્ચે. 38મી સમાંતર રેખા તો ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની વચ્ચે 38મી સમાંતર રેખા આવેલી છે. ડુરંડ રેખા તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે આવેલી છે. હિડનબર્ગ રેખા તો પોલેન્ડ અને જર્મનીની વચ્ચે આવેલ છે. મેગિનાટ રેખા તો જર્મની અને ફ્રાન્સની વચ્ચે આવેલ છે. મેન રહીન રેખા તો રશિયા અને ફિનલેન્ડની વચ્ચે આવેલ છે. ભૂરી રેખા પૂછાય તો ઇઝરાયલ અને લેબનાનની વચ્ચે આવેલ છે. 20મી સમાંતર રેખા તો લિબિયા અને સુડાનની વચ્ચે આવેલ છે. 17મી સમાંતર રેખા તો ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામની વચ્ચે આવેલ છે. 25મી સમાંતર રેખા માલી અને મોરિટાનિયાની વચ્ચે આવેલ છે. 31મી સમાંતર રેખા તો ઈરાન અને ઈરાકની વચ્ચે આવેલ છે. અને 49મી સમાંતર રેખા તો કેનેડા અને અમેરિકાની અંદર આવેલ છે. તો આ તમે જોઈ શકો છો. આ જે વિદ્યાર્થી મિત્રો જે સરહદ સંબંધિત દેશ છે તેને જરા નોંધ કરી લો, સ્ક્રીનશોટ લઈ લો, બરોબર. રેડ ક્લિપ, ભારત પાકિસ્તાન, ભૂરી રેખા, આ બધું જ તમે નોંધ કરી લેજો. પ્રશ્ન આવશે એટલે આવશે. હવે થોડાક જ મુદ્દા છે. ખનિજ ઉત્પાદનમાં પ્રથમ અને ખનિજ ઉત્પાદનમાં પ્રથમ દેશ, બરોબર. ભારતની અંદર ખનિજની વાત કરી લઈએ. કોઈ પણ પ્રશ્ન પૂછી લે. કોલસાની અંદર ઝારખંડ પ્રથમ નંબરે છે, બરોબર. હીરાની અંદર મધ્યપ્રદેશ પ્રથમ નંબરે છે. ચાંદી અને કાચું તેલ તો રાજસ્થાન પ્રથમ નંબરે છે. શીશુ તો રાજસ્થાન પ્રથમ નંબરે છે. પ્રાકૃતિક ગેસની અંદર તો આસામ પ્રથમ નંબરે છે. બોક્સાઇટની અંદર તો ઓડિશા પ્રથમ નંબરે છે. સોનાની અંદર તો કર્ણાટક પ્રથમ નંબરે છે. યુરેનિયમની અંદર તો આંધ્રપ્રદેશ પ્રથમ નંબરે છે. કોબાલ્ટની અંદર તો ઝારખંડ પ્રથમ નંબરે છે. અને ક્રોમાઇટની અંદર તો ઓડિશા પ્રથમ નંબરે છે. આટલો મુદ્દો નોંધ કરો, બરોબર. આ સાઈડનો આખો મુદ્દો નોંધ કરો. સરસ મજાનું પોઈન્ટ લઈને તમારી સમક્ષ આવ્યો છે. ટીનની અંદર કોણ પ્રથમ? તો છત્તીસગઢ. મેગ્નેશિયમમાં પ્રથમ તો તમિલનાડુ. લાઇમસ્ટોનમાં પ્રથમ તો મધ્યપ્રદેશ. ડોલોમાઇટમાં પ્રથમ તો છત્તીસગઢ. જીપ્સમમાં પ્રથમ તો રાજસ્થાન. થોરિયમમાં પ્રથમ તો કેરળ. ઝીંકમાં પ્રથમ તો રાજસ્થાન. પ્લેટિનિયમમાં પ્રથમ તો ઓડિશા. ફોસ્ફરસમાં પ્રથમ તો રાજસ્થાન. ગ્રેફાઇટમાં પ્રથમ તો અરુણાચલ પ્રદેશ. તો આ થયું આપણું. હવે વિશ્વ તરફ જઈએ તો અબરખ કોલસાની અંદર પ્રથમ નંબરે કયો દેશ છે? તો ચીન છે, ચીન. ત્યાર પછી હીરામાં રશિયા પ્રથમ નંબરે. લોખંડમાં ચીન પ્રથમ નંબરે. ચાંદીમાં મેક્સિકો પ્રથમ નંબરે. કાચા તેલમાં અમેરિકા પ્રથમ નંબરે. પ્રાકૃતિક ગેસમાં અમેરિકા. પેટ્રોલિયમમાં અમેરિકા. બોક્સાઇટમાં ઓસ્ટ્રેલિયા. મેંગેનીઝમાં દક્ષિણ આફ્રિકા. સોનાની અંદર ચીન. ટંગસ્ટનની અંદર પણ ચીન. ક્રેડમિયમ તો વિદ્યાર્થી મિત્રો ચીન. કોબાલ્ટ તો કાંગો. ક્રોમાઇટ તો દક્ષિણ આફ્રિકા. મેગ્નેશિયમ તો ચીન. લાઇમસ્ટોન તો ચીન. ડોલોમાઇટ તો ભારત. જીપ્સમ અમેરિકા. થોરિયમ તો ઓસ્ટ્રેલિયા. ઝીંક અને ગ્રેફાઇટ તો ચીન. તાંબુ તો ચીલી અને શીશુ તો ચીન. તો આટલા મુદ્દા આપણે અહીંયા યાદ રાખીશું. પરીક્ષાની અંદર આમાંથી કોઈ પણ જગ્યાથી પ્રશ્ન ઉપાડીને મૂકી દે તો તમને આવડવો જોઈએ. કેમ કે આખું 2 થી 3 વખત મેં ક્લિયર કરાયેલા છે મુદ્દા, બરોબર. હવે ફક્ત 2 સ્લાઇડ બાકી છે. હવે અહીંયા જુઓ સરસ મજાની ટ્રીક. ભારતના 7 રાજ્ય એવા છે જે બીજા દેશોની બોર્ડર સાથે જોડાયેલા છે. કેટલા? તો 7 રાજ્ય એવા છે જે બીજા દેશોની બોર્ડર સાથે જોડાયેલા છે. મેં કહ્યું હતું કે એક સૂત્ર ઈઝી આવશે, તો લાસ્ટમાં આટલું પૂરું કરીને આપણો વિડીયો પૂરો કરીશું.
પાકિસ્તાન સાથે જોડાયેલા ભારતીય રાજ્યની સરહદને યાદ રાખવા માટે ટ્રીક છે કે રાત ગુજારો પંજાબમાં જાંબુ ખાઈને, શું છે? રાત ગુજારો પંજાબમાં જાંબુ ખાઈને. રાત ઉપરથી આપણે રાજસ્થાન, ગુજારો ઉપરથી ગુજરાત, પંજાબથી અહીંયા પંજાબ અને જાંબુ ઉપરથી જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ. બરોબર. હવે સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો, ચીન દેશ સાથે જોડાયેલા ભારતીય રાજ્યોને યાદ કરો. અરુણ હિમાલયથી ઉતર્યો અને કાશ્મીરના સિક્કા લઈને ખાંડ લઈને આવ્યો. બરોબર. અરુણ હિમાલયથી ઉતર્યો અને કાશ્મીરના સિક્કા લઈ ખાંડ લાવ્યો. તો અરુણ ઉપરથી અરુણાચલ પ્રદેશ, હિમાલય ઉપરથી વિદ્યાર્થી મિત્રો હિમાચલ પ્રદેશ, ઉતર્યો ઉત્તરાખંડ, કાશ્મીર, કાશ્મીર યુટી, સિક્કા ઉપરથી સિક્કિમ. તો ચીન સાથે કયા આપણા ભારતીય જે રાજ્ય છે તે સરહદની વહેંચણી કરે છે તો જોઈ લો. અહીંયા આ બાજુ પાકિસ્તાન સાથે પણ જોઈ લો. બાંગ્લાદેશ સાથે સૂત્ર લખેલું છે કે મિત્ર મેઘા આપ બાંગ્લાદેશમાં છો, મિત્ર મેઘા આપ બાંગ્લાદેશમાં છો. મે ઉપરથી મેઘાલય, ત્ર ઉપરથી ત્રિપુરા, મેઘા ઉપરથી મેઘાલય, આ ઉપરથી આસામ ને પ ઉપરથી પશ્ચિમ બંગાળ. હવે લખેલું છે નેપાળ સાથે, તો ઉતર્યો નેપાળથી બંસી લઈ ઊભો ઉબેર ટેક્સીની રાહ જોઈ. કેટલી સરસ ટ્રીક છે કે ઉતર્યો નેપાળથી બંસી લઈ અને ઊભો ઉબેર ટેક્સીની રાહ જોઈ. તો ઉતર્યો ઉપરથી ઉત્તરાખંડ, બ ઉપરથી બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળ, સી ઉપરથી સિક્કિમ, ઉ ઉપરથી ઉત્તર પ્રદેશ અને બે ઉપરથી બિહાર. લાસ્ટ સ્લાઇડ છે આપણી આજની. મ્યાનમાર સાથે ભારતીય કયા રાજ્યો સરહદ બનાવે છે? તો અરુણા મામી મ્યાવ. શું લખેલું છે? અરુણા મામી મ્યાવ. તો અરુ એટલે કે અરુણાચલ પ્રદેશ, ના ઉપરથી નાગાલેન્ડ, મા ઉપરથી મણિપુર ને મી ઉપરથી મિઝોરમ. ભૂટાન સાથે બંગાળનો અરુણ સિક્કા કમાવાની આશા લઈને ભૂટાન ગયો. બંગાળનો અરુણ સિક્કા કમાવવાની આશા લઈ અને ભૂટાન ગયો. તો બંગાળ ઉપરથી વિદ્યાર્થી મિત્રો બંગાળ, પશ્ચિમ બંગાળ, અરુણ ઉપરથી અરુણાચલ પ્રદેશ, સિક્કા ઉપરથી સિક્કિમ અને આશા ઉપરથી આસામ. લાસ્ટ છે અફઘાનિસ્તાન. તો તેની ટ્રીક છે અફવાહ. શું છે ટ્રીક? અફવાહ. ભારત અને અફઘાનિસ્તાન સાથે માત્ર જમ્મુ કાશ્મીરની જ સરહદ સ્પર્શ થાય છે. કોની? માત્ર જમ્મુ કાશ્મીરની. ભારત અને અફઘાનિસ્તાનની મધ્ય ડુરંડ રેખા 1896ની અંદર નિર્ધારિત થઈ હતી. ક્યારે? 1896માં. અફવાહ ઉપરથી ફક્ત અફઘાનિસ્તાન આપણે યાદ રાખીશું. તો જો વિડીયોની માહિતી ગમી હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક અને કોમેન્ટ કરજો. આ ક્લાસ 3ના જે પણ મહત્વના મુદ્દા હતા એ તમારી સમક્ષ લઈને આવ્યો છું. 100% આની અંદરથી પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાશે. નોંધ કરી લેજો. સ્ક્રીનશોટ લીધા હોય તો એકવાર ફરીથી તમે રીડ કરી લેજો. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.